જય માતાજી મિત્રો, તો આપણે આજે બનાવવાનું છે ગલકાનું શાક. ગલકાની મેં સરસ છાલ ઉતારી લીધી ને પછી આપણે કરવા માંડ્યા કટ થઈ જાય પછી આપણે ટમેટાં સરસ ધોવાના છે. ટમેટાં સરસ ધોવાઈ જાય પછી આપણે એક ખમણીમાં સરસ ખમણી લેશું. ખમણવામાં થોડીક તકલીફ પડી પણ સરસ ખમણાઈ ગયા હો. તો હવે આપણે શાક બનાવવા માંડી. હવે એક તપેલીમાં થોડુંક તેલ ગરમ મૂકીશું. પછી ગલકાને સરસ પાણીમાં ધોઈ લેશું. ધોવાઈ જાય પછી તેને તેલમાં નાખશું. તેલ તો બાકી વધારે જ ગરમ થઈ ગયું હતું હો. પછી ગલકા નાખવા માંડ્યા. હલાવી સરસ મિક્સ કરી દેશું. એક બટકું તો આપણું પડતા રહી ગયું હતું હો ભાઈ. પછી તેમાં આપણે બનાવેલી ટમેટાની ગ્રેવી નાખી દઈશું. પછી ટમેટા પર ડખોડી નાખશું હો. પછી તેમાં થોડીક હિંગ નાખશું, થોડુંક મીઠું નાખશું, ફરી ડખોડી લેશું. પછી ડીશ ઢાંકીને થોડી વાર રાખશું. પછી લસણવાળું મરચું લેશું, થોડી હળદર લેશું, થોડું ધાણા જીરું લેશું. પછી થોડી વાર થોડું પાણી નાખી મિક્સ કરશું. હવે ચેક કરી લઈએ ગલકા ચડી ગયા કે નહીં. ગલકા ચડી ગયા છે. તેમાં મિક્સ કરેલા મસાલા નાખશું. ફરી મંડીએ ડખોડવા. મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. પછી તેને સરસ રીતે હલાવી લઈશું. મિક્સ થઈ જાય પછી એમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું. પછી ફરી પાછા મિક્સ કરશું. પછી 5 મિનિટ સાથે ઢાંકી દઈશું. 5 મિનિટ પછી જોઈ લઈએ તો તૈયાર છે આપણા ગલકાનું શાક. પછી તો ડીશ તૈયાર કરીને આપણે બેસી ગયા હતા જમવા. ઘી ચોપડેલી રોટલી, ગલકાનું શાક, ડુંગળી, ઠંડી છાશ. પછી આપણે મને થોડોક મસાલો. આપણે માંડ્યા હતા ખાવા. આપણને તો મોજ પડી ગઈ હતી હો. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ફોલો કરતા જજો. બાય બાય.